હેલો એન્ડ વેલકમ ટુ નુપાસ કિચન. ચાલો મારા કિચનમાં આજે એકદમ ઇન્ટરેસ્ટિંગ નવી રેસિપી બનાવશું મારા કિચનમાં, જે તમારામાંથી મોટાભાગના લોકોએ કદાચ બનાવી કે ચાખી નહીં હોય. તો ચાલો જલ્દીથી આપણે રેસિપી શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં તો મેં 400થી 500 ગ્રામ આવા સરસ તાજા કૂણા ભૂટ્ટા લઈ લીધા છે, જેને મેં ધોઈને સરસ સાફ કરી દીધા છે. તેને આપણે ચોપિંગ બોર્ડ પર જ એકદમ ઝીણા સમારી લઈશું. તમે ઈચ્છો તો ચોપરમાં બી તેને ચોપ કરી લો, પણ મેં ચોપિંગ બોર્ડ પર જ ઝીણા સમારી લીધા છે. સમાર્યા બાદ તરત જ તેને પાણીમાં ટ્રાન્સફર કરી દેવાના, જેથી રીંગણ કાળા ન પડી જાય. આ રીતે મેં બધા જ રીંગણ ઝીણા સમારી લીધા છે. જુઓ, સરસ એક સરખા ઝીણા સરસ સમારાઈ ગયા છે અને પાણીમાં 5-1 મિનિટ માટે પલાળી રાખવાના. બીજી બાજુ મેં સ્લોથી મીડિયમ ફ્લેમ પર અડધો કપ તેલ ઉમેર્યું છે પેનમાં, 2 ટેબલ સ્પૂન જીરું ઉમેર્યું છે અને ચપટી હિંગ ઉમેરી છે. આમાં જીરુંનો આગળ પડતો સ્વાદ ખૂબ સરસ લાગે છે આ વાનગીમાં. ત્યારબાદ તેમાં આપણે સમારેલા અને પલાળેલા રીંગણને નિતારીને અને તેમાં ઉમેરી દઈશું. બધા જ રીંગણ આ રીતે પેનમાં ઉમેરી દઈશું. અને આ વાનગીમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી થઈ રહ્યો, બિલકુલ જ નથી કરવાનો. તો આ રીંગણ ફક્ત આ તેલમાં જ અને રીંગણમાં રહેલા મોઇશ્ચરથી ચડી જશે. તો હવે મસાલામાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, 2 ચમચી લાલ મરચું ઉમેર્યું છે, 1 ચમચી ધાણા જીરું અને હળદર ઉમેરી અને સરખું મિક્સ કરી અને ઢાંકી અને 10થી 15 મિનિટ માટે આપણે રીંગણને ચડવા દઈશું. જુઓ, 10થી 15 મિનિટ બાદ આ રીંગણનું શાક જેવું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તેલ પણ છૂટી ગયું છે અને રીંગણ લાગી રહ્યા છે, સરસ ચડી ગયા છે. જો દબાવું છું તો સરસ ચડી ગયેલા લાગે છે. આપણે ચેક કરી લઈશું. જો સરસ ચડી ગયા છે રીંગણ. તો હવે આ સ્ટેજ પર આપણે અડધો કપ ગોળ ઉમેરી દઈશું અને સરખું મિક્સ કરી અને ગોળ પીગળે નહીં ત્યાં સુધી થોડીવાર માટે આ મિક્સરને ચડવા દઈશું. જો રીંગણનું એકદમ સરસ મજાનું શાક જ તૈયાર થઈ ગયું છે. મિક્સર થઈ ગયા બાદ એને ઠંડુ પડવા દઈશું આપણે, પછી ઉપયોગમાં લઈશું. તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ રેસિપી, ઇન્ટરેસ્ટિંગ રેસિપીની નોટિફિકેશન મળતું રહે. આ વાનગી બન્યા પછી તમે મને થેન્ક યુ ચોક્કસ કહેશો અને એક લાઈક જરૂરથી આપશો, હકથી. જુઓ, આ રીતે બધું તૈયાર થઈ ગયું છે. રીંગણનું મિક્સર આપણે શાક જેવું જ તૈયાર થઈ ગયું છે. તેને આપણે ગેસની ફ્લેમ પરથી ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. જો પરફેક્ટ ઠંડુ થઈ ગયું છે, તેલ પણ સરસ છૂટી ગયું છે. તો હવે લોટ બાંધી લઈશું. તેને માટે મેં તાસરામાં પહેલાં તો 2 કપ લોટ લીધો છે ઘઉંનો, ફક્ત ઘઉંનો જ લોટ લીધો છે અને તેને ચાળી લઈશું આપણે. ત્યારબાદ આ રીંગણનું મિક્સર કે શાક જે બનાવ્યું છે આપણે, તેને થોડું થોડું એડ કરતા જઈશું અને લોટમાં તેને સરખું મિક્સ કરી લઈશું. એકસાથે આપણે બધું નહીં ઉમેરી દઈએ, થોડું થોડું ઉમેરતા જઈશું અને લોટમાં તેને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. અને જરૂર પડે તો થોડો લોટ વધારે પણ ઉમેરીશું. મેં ટોટલ 3-3.25 કપ જેવો લોટ લીધો છે. બાકીનું મિક્સર હજી બાકી છે,
પેનમાં. તો થોડો લોટ આપણે ફરી ઉમેરીશું. મેં 1.25 કપ જેવો લોટ ફરીથી ઉમેર્યો છે તેમાં. ફરી ચાળીને જ લઈશું લોટને આપણે. હવે બાકી બચેલું રીંગણનું શાક કે મિક્સર આપણે આ લોટમાં ઉમેરી દઈશું. અને આ મિક્સરથી જ આપણે લોટને બાંધી લઈશું. પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાનો. ફક્ત આ શાકના મિક્સરથી જ આપણે લોટને બાંધી લઈશું. જો હળવે હાથે બધું મિક્સ કરી અને ધીમે ધીમે બધું મિક્સ કરતા જઈશું. અને જો આ રીતે કેવો સરસ લોટ બંધાઈ ગયો છે આપણો. લોટને સરખો મસળી લઈશું. હવે તેમાંથી એક લુઓ લઈ અને બટર પેપર ઓરસિયા પર પાથરી અને મોટો રોટલો વણી લઈશું આપણે. મોટે ભાગે બાળકોને રીંગણ ભાવતા નથી હોતા, તો આ રીતે તેમને રીંગણ ખવડાવી દો, ખબર બી નહીં પડે અને રીંગણના બેનિફિટ્સ પણ મળી જશે. આ વાનગી મુસાફરીમાં લઈ જવા માટે બેસ્ટ ઓપ્શન છે. આપણે થેપલા તો ગુજ્જુઓના ફેવરિટ જ છે, પણ એકવાર આ પણ ટ્રાય કરો, ખાવાની મજા પડી જશે. છૂંદો કે મેથીયું અથાણું કે ચા સાથે તો એટલી ટેસ્ટી લાગે છે પૂરી. જરૂરથી બનાવો. જો આ રીતે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે અને તેને આ રીતે કટરથી કે કોઈ બી શાર્પ ઢાંકણી કે વાડકીથી આપણે ગોળ કાપી લઈશું અને પૂરીઓ તૈયાર કરી લઈશું. મેં બીજો બી મોલ્ડ ઉપયોગ કર્યો તો પણ મજા ન આવી, તો આ ગોળ મોલ્ડથી જ ગોળ કટરથી જ મેં બધી પૂરી કાપી લીધી છે. આપણી બધી પૂરીઓ તૈયાર થઈ જાય એટલે મધ્યમથી હાઈ ફ્લેમ પર ગેસ પર કઢાઈમાં પૂરતું તેલ મૂકી અને થોડી થોડી કરીને આપણે બધી પૂરી સરસ તળી લઈશું. રીંગણ અને ગોળ ઉમેર્યો છે એટલે પૂરીનો કલર થોડોક ડાર્ક બ્રાઉન થશે, પણ સ્વાદમાં તો એટલી સરસ લાગે છે ને, તમે બીજા બધા નાસ્તા ભૂલી જશો. વેટ વોચર્સ અને હેલ્થ કોન્શિયસ લોકોને થોડું તેલવાળું લાગશે, પણ આની શેલ્ફ લાઈફ વધારવા માટે જ આમાં તેલ થોડું વધારે ઉમેર્યું છે અને પાણીનો ઉપયોગ નથી થયો, માટે તેલ વધારે ઉમેરવું પડ્યું. કારણ કે તેલના મદદથી જ શાક આપણે ચડ્યું છે અને આ શાકથી જ આપણે પૂરીનો લોટ બાંધ્યો છે. તો વિચારો કેટલી સરસ રેસીપી બનીને તૈયાર થઈ છે. તો તમે ફોરેન જતા હોય કે અહીંયા ક્યાંય બી ટ્રાવેલિંગ કરતા હોય તો સાથે આ બનાવીને લઈ જઈ શકો છો. 20થી 25 દિવસ સુધી આ પૂરી એવી ને એવી અકબંધ રહે છે. તેની ફ્લેવર અને એની ક્રિસ્પનેસ પણ એવી ને એવી જ રહે છે. વિચાર કરો, પાણી ઉમેર્યું જ નથી તો બગડવાનો તો સવાલ જ નથી. અને ઘરમાં વડીલો હોય તે પણ ખાઈ શકે છે, કારણ કે મોંમાં મૂકતા જ પીગળી જાય. દેખાવમાં કડક લાગી રહી છે, પણ ચા સાથે મોંમાં મૂકતા જ પીગળી જાય એવી સરસ ફરસી થઈ છે. તો ઘરમાં નાના મોટા સૌને ભાવે એવી છે. તો જરૂરથી ટ્રાય કરજો. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ ઇન્ટરેસ્ટિંગ નવી રેસિપીસ સાથે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરતા રહો અને કમેન્ટ જરૂરથી કરો. આવજો.